क्वारी मालिको नोटिसની અવગણના કરી દાદાગીરીથી ક્વારી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। માંડવીના અરેઠમાં આવેલી 5 જેટલી ક્વારી મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારની ધમકી આપી રહ્યા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરના સિનિયર ભૂસ્ટર શાસ્ત્રી યોગ્ય નિર્ણય આવે ત્યાં સુધી ક્વારી બંધ રાખવા માટે તેઓએ આદેશ કર્યો હતો, જેને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી, છતાં ક્વારી ધમધમી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। कापोद्रा पोलीसे फ्रेन्चाइजीनी आड़वा चालता जुगार धामनो पर्दाफाश कर्यो छे। कापोद्रानी गायत्री सोसायटीमांथी ऑनेस्ट टू ऑनलाइन मार्केटिंग नामनी फ्रेन्चाइजीमां यंत्रना चित्र पर विजेताओने रकमना 9 गणा रूपिया आपवानुं कौभांड चालतुं हतुं। पोलीसे बातमीना आधारे गायत्री सोसायटीमां आवेल बिल्डिंग नंबर 114 मां चालती दुकानमां रेड करी हती अने ज्यां यंत्रना नामे जुगार रमातो हतो, पोलीसे जुगार रमता 14 आरोपीओनी धरपकड़ करी छे। अमित भट्ट के जे ऑनेस्ट टू ऑनलाइन मार्केटिंग एजेंसीना नामथी जुगारधाम चलावता इसમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે। આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું, આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે। તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે। સુરતના બેસ્તાન પોલીસને ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે। બેસ્તાન પોલીસે વર્કઆઉટ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે બાતમીના આધારે 3 યુવતીઓ સહિત કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 36,600નું ડ્રગ્સ કબજે કર્યું હતું। 2 કાર સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે। સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। સુરતવાસીઓ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ કરી સુરત પોલીસ ગુનેગારોને કાયદામાં રહેવા સંદેશ આપી રહી છે। મોરા ભાગળ વિસ્તારમાં રાંદેર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે 60 પોલીસ જવાનો હાજર હતા। 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં अलग अलग प्रकारना 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સુરતના ખટોદરામાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી લીધી છે। જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ એમડી ડ્રગ્સ લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડીસીબી ઝોન 4 પોલીસકર્મી ની ટીમે બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું। આરોપી સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હતું અને જેણે ખટોદરા પોલીસે 3.4 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે। પોલીસે આરોપીઓ પાસેથી 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે। ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તૌસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો। તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો। રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો છે। પીવાનું અને વપરાશ માટેનું પાણી ન મળતા વિરોધ કરાયો। મહિલાઓએ પાલિકા હાય હાય પાણી આપો પાણીના નારા સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા મહિલાઓ રોષે ભરાવી અને સાથે મહિલાઓએ ભોઈવાડા વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે મહિલાઓ કહી રહી છે કે પાલિકાની ઘોર બેદરકારીના પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો હજુ આકરી ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। ગરમી અંગે હવામાન વિભાગની 2 દિવસ બાદ 3 દિવસ સુધી આગ ઓગતી ગરમીની આગાહી। આગ ઓગતી ગરમી પડશે। ગુજરાતમાં 6 થી 8 મે સુધી ગરમી વધુ રહેશે। મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। 7 મે અંગે હવામાન વિભાગની આગાહી।
7મી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. કાંઠાના વિસ્તારોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે. आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज होगा मैक्सिमम टेम्परेचर में. और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3 डे 4 में यानी 6, 7 और 8 तारीख को, वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर. और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा. और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3 डे 4 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है. આ તંત્ર તરફથી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાતાઓને કાળઝાળ ગરમી વચ્ચે કોઈ સમસ્યા ન થાય તેને લઈને તંત્ર સજ્જ થયું છે. લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે આપણે વાત કરીશું. આપણી સાથે છે અમદાવાદ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર રિધિબેન શુક્લા. મેમ, અત્યારે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક ઉપરની જે ચૂંટણીની માટે મતદાન થવાનું છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે એ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે? જે તમામ મતદાન મથકો છે એ તમામ મતદાન મથકો પર લોકોને અગવડતા ના પડે તે માટે થઈને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આપણે ઇન્શ્યોર કરી દેવામાં આવેલી છે. આ સાથે સાથે 1995 એવા બૂથ છે કે જેમાં મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મંડપની વ્યવસ્થા સાથે સાથે 770 જેટલા એવા બૂથ પણ છે કે જ્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પૂરતા પ્રમાણમાં પાણીના જગ ત્યાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે ORS છે એ પણ લોકોને ત્યાં પહોંચાડવામાં આવેલું છે. હેલ્થની ટીમ્સ પણ રૂટ વાઇઝ કાર્યરત રહેશે. આથી સૌ અમદાવાદની જનતાને અમારે નમ્ર અપીલ કરવાની કે આપ અચૂકપણે મતદાન કરવા જાઓ. મતદાન મથક પર આપના ગરમીનો કોઈ પ્રશ્ન ના થાય અથવા તો આપની હેલ્થને કોઈ પ્રશ્ન ના થાય તે માટેની તમામ તૈયારીઓ અમદાવાદ જિલ્લા લોકસભાની ચૂંટણીને લઈને વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અલગ અલગ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તમામ શાળાના આચાર્યને સેલ્ફી વિથ વોટરનો પરિપત્ર જાહેર કર્યો છે. 7મીના રોજ મતદાનના દિવસે વિદ્યાર્થી પોતાના પરિવારના તમામ વોટર કે જેઓએ મતદાન કર્યું છે તેમની સાથે સેલ્ફી પડાવી. પરિવાર સાથે વિદ્યાર્થી ચાહે મતદાર હોય કે ના હોય પણ પરિવાર સાથે પરિવારના સભ્યો મતદાન કર્યા પછી આવે ત્યારે એમની સાથે અંગુલી નિર્દેશ કરતો મતદાન આપ્યાના એક પરિવાર સાથેનો ફોટો સેલ્ફી વિથ ફેમિલીનો એક અમે આજે કાર્યક્રમ જારી કર્યો છે. આ એક આપણી એક ભારતના નાગરિક તરીકેની એક જવાબદારી સમજી અને બાળક પણ ભાવિ મતદાર છે ત્યારે એક લોકશાહીના પર્વમાં એ પણ જાણે જોડાયું છે અને પરિવારને જોડશે અને એક ફેમિલી સાથેનો ફોટો જ્યારે અંદર અપલોડ કરવાનો એના આનંદ થશે તો ભવિષ્યમાં એ આ બાબતે એ મતાધિકારનો પોતાનો જ્યારે ઉપયોગ કરવાનો થશે ત્યારે પણ એ ચૂક કરશે. એ આના દ્વારા પણ અમે એક પ્રયાસ કર્યો છે.